આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે। ગુજરાતમાં ચાલુ વર્ષે માવઠાના કારણે 42 લાખ હેક્ટરમાં ખેતીપાકને નુકસાન થયું છે, જેના કારણે લાખો ખેડૂતો આર્થિક બરબાદ થયા। રાજ્ય સરકારે ખેડૂતોને બેઠા કરવા 10,000 કરોડના સહાય પેકેજની પણ જાહેરાત કરી। જો કે ખેડૂતો માટે આ સહાય પેકેજ પર્યાપ્ત નથી। ગુજરાતમાં માવઠાથી નુકસાનીનો મુદ્દો શૂન્યકાળમાં ચર્ચા કરવા માટે સાંસદ શક્તિસિંહ ગોહિલે નોટિસ આપી। સાંસદે આપેલી નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું અને ખેતીપાક બરબાદ થઈ ગયા છે। બીજી તરફ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે। ખેડૂતો પાસે પાકનો વીમો નથી। આર્થિક નુકસાન થતા ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે। રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પણ તકે માત્ર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાનું નક્કી કરાયું છે, જે સહાય પર્યાપ્ત નથી। ત્યારે ગુજરાતમાં સત્વરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવાની માંગ કરાઈ।